મજામાં બાળકો? સંકલન બરાબર થઈ ગયું ને? તૈયાર, રેડી? પૂરું થવા આવ્યું છો? છે ને સરસ તૈયારી? આપણે છેલ્લે 7.11માં હતા, તો 7.11 એમાં આજે આપણે શરૂ કરીશું દાખલા નંબર, ક્યાં ગયો દાખલો? બોલો, મળતો નહીં. ક્યાં ખોઈ ગયો છો? હોતો તો ખરો ક્યાંક. હા, 12 નંબર, દાખલા નંબર 12થી. અને જુઓ, મને યાદ છે ત્યાં સુધી આ છેલ્લો દાખલો છે આ સ્વાધ્યાયનો, એટલે આ સ્વાધ્યાય પૂરું. ઓકે, જોજો. 0 થી પાઈ x dx અપન 1 પ્લસ સાઇન એક્સ. 0 થી પાઈ a પ્લસ બી એટલે 0 વત્તા પાઈ, તો એક્સના સ્થાને a પ્લસ બી માઇનસ એક્સ મૂકવું એટલે આ પાઈ માઇનસ એક્સ. a પ્લસ બી એટલે પાઈ. 1 પ્લસ સાઇન પાઈ માઇનસ એક્સ. 0 થી પાઈ આ પાઈ એના છેદમાં 1 પ્લસ સાઇન એક્સ અલગ. સાઇન પાઈ માઇનસ એક્સ એટલે સાઇન એક્સ થાય, એ તો આવડે જ તમને. એટલે આ પાઈના છેદમાં 1 પ્લસ સાઇન એક્સ માઇનસ આ અલગ કરી દો એક્સ ડીએક્સ છેદમાં 1 પ્લસ સાઇન એક્સ. તો આ પાઈ તો અચળ છે, યાદ કરજો. 1 ના છેદમાં 1 પ્લસ સાઇન, 1 માઇનસ સાઇન, 1 પ્લસ કોસ, 1 માઇનસ કોસ આવે તો આપણી સંકલનની રીત ફિક્સ હતી, કરણી. આ 1 પ્લસ સાઇન છે તો ઉપર નીચે 1 માઇનસ સાઇનથી ગુણાવી દઉં. આ પાય અચળ, 1 માઇનસ સાઇન ગુણાવ્યા, અને ગુણાવવું એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર. આ તો રકમ આવી ગઈ, જુઓ આઈ છે. રકમ આવી જાય એટલે આઈ મૂકી દેવાનો. આ માઇનસ આઈ ડાબી બાજુ લઈ લો તો આઈ પ્લસ આઈ શું થઈ ગયું? 2i પાઈ. આ 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, એ બંનેના છેદમાં અલગ પાડી દઉં. સ્ટેપ સીધા લખાયો આ રીતે, નહીંતર મોટો જ થતો જશે દાખલો. આ 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, તો આ 1 અપન કોસ સ્ક્વેર માઇનસ સાઇન અપન કોસ સ્ક્વેર. કોસ સ્ક્વેર બંનેમાં અલગ. આ બે છેદમાં લઈ લો પાઈ બાય 2. 1 અપન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર. અને આ યાદ કરો, અહીંયાથી સંકલન શરૂ કર્યું હતું ત્રિકોણમિતિ સ્વરૂપ શીખવાનું. સાઇન અપન કોસ સ્ક્વેર ટેન સેક. સેક સ્ક્વેર એક્સનું સંકલન ટેન એક્સ, અને સેક ટેન એક્સનું સંકલન સેક એક્સ. ઓકે, પાઈ બાય 2 મૂકીએ અહીંયા. 10 પાઈ 0 સીધું લખી નાખું છું. સેક પાઈ -1 માઇનસ 10 0 0 સેક 0 એટલે 1. જોજો, હા હોય સાવ સહેલું, પણ આ 0 1 0 1 આવે ને તો ઘણી વાર નિશાનીની ભૂલ કરાવે. નિશાની જરા ધ્યાન રાખવાની. માઇનસ માઇનસ પ્લસ 1, માઇનસ માઇનસ પ્લસ 1. તો આ બે ઉડી ગયા. શું થઈ ગયો જવાબ? પાઈ. એકવાર ફરીથી બતાવી દઉં. આ એક્સના સ્થાને a પ્લસ બી માઇનસ એક્સ મૂકવું છે. હવે આ સૂત્ર તો ખબર તમને. તો a પ્લસ બી એટલે 0 વત્તા પાઈ એટલે પાઈ. તો એક્સના સ્થાને પાઈ માઇનસ એક્સ મૂકી દીધો. આ સાઇન પાઈ માઇનસ એક્સ સાઇન એક્સ થાય એટલે પાઈના છેદમાં 1 પ્લસ સાઇન માઇનસ એક્સના છેદમાં 1 પ્લસ સાઇન અલગ પાડી દીધા. સંકલન બી અલગ. કારણ તો કે આ રકમ દેખાય, જુઓ આઈ આવી ગયું. આઈ મૂકી દો. આ પાઈ તો અચળ. 1 ના છેદમાં 1
प्लस और माइनस साइन के कोस हो तो करनी 1 प्लस साइन है ऊपर नीचे 1 माइनस साइन गुणाई दीधा એટલે છેદ થઈ ગયો 1 માઇનસ સાइन સ્ક્વેર आई डाबी बाजू 2i 1 माइनस साइन स्क्वेर कोस स्क्वेर अलग पाड़ी दीधो 1 छेदमां कोस स्क्वेर साइन छेदमां कोस स्क्वेर आ बे छेदमां लीधा એટલે π/2 1 अपन कोस स्क्वेर सेक स्क्वेर साइन अपन कोस स्क्वेर એટલે tan सेक आनु संकलन tan आनु संकलन सेक पछी तो किंमत मूकवामां तो आवडे ने ओके आ ज रीतना आवा ज 3 दाखला छे ऊपर आ पहेलो जोई ल्यो स्वाध्याय 7 एनो 32मो जो IMP कही शकाय एवो दाखलो tan sec tan तो साइन कोस में फेरवी दो tan एटले साइन अपन कोस sec एटले 1 अपन कोस અને tan એટલે sin अपन cos cos લસા છેદમાં x sin x dx આ cos લસા લાવે એટલે છેદ થઈ ગયો 1 પ્લસ sin આ લસા અંશનો છેદ છેદનો છેદ ઉડી ગયા હવે પહેલી રીત x ના સ્થાને ફરી a પ્લસ b એટલે 0 વત્તા પાઈ तो x ना स्थाने पाई माइनस एक्स मूकी दईश एक्स ना स्थाने पाई माइनस एक्स 1 2 3 जग्या मूक्यु हवे जुओ आ साइन पाई माइनस एक्स एटले तो साइन एक्स ए मूकी दीधुं आ पाई साइन एक्स आ गुणाव एना छेद में 1 प्लस साइन स्टेप कापू छो अहींया आ अलग माइनस एक्स साइन एक्स एना छेद में 1 प्लस साइन एक्स अलग आ पाई साइन माइनस एक्स साइन छेद जुदो पाड़े संकलन भी जुदू लखी दीधुं कारण हवे तमने खबर पड़ी गई जुदू पाड़ू एटले रकम आई गई आई रह्यो अहींयाथी आई જોઈ લો અહીંયાથી x sin अपन 1 प्लस साइन એટલે i તો આને i મૂકી દઈશ તો i બરાબર આ પાઈ અચળ છે આગળ લખી નાખું પાઈ 0 થી પાઈ ફરી આ છેદમાં 1 પ્લસ સાઇન છે તો ઉપર નીચે 1 માઇનસ સાઇન ગુણાવું એટલે છેદ થઈ જાય 1 માઇનસ साइन स्क्वेर 1 प्लस साइन 1 माइनस साइन एटले 1 माइनस साइन स्क्वेर ना तो आई मूकी दीधो आई डाबी बाजू लई लो आई वत्ता आई 2i पाई अंदर गुणाई दो साइन एक्स माइनस साइन स्क्वेर अने छेदनो कोस स्क्वेर बंनेना छेदमां अलग लखी नाखो बहु स्टेप ना लगता हो थोड़ा कापवानुं अहींया बी आ तो मैं बताव्युं आ साइन एक्स बाकी आ स्टेप ना लखो सीधुं आ लखो तो चाले कि भाई आ साइन एक्स ज छे गुणाई दीधा पाई साइन छेद में 1 प्लस साइन माइनस एक्स साइन आ स्टेप निकली जाए एटलुं ओछुं थाय भाई अहींया अलग सीधुं बताव्युं साइन साइन स्क्वेर छेद में 1 माइनस साइन स्क्वेर एटले कोस स्क्वेर अलग कर दीधा तो आई बराबर π/2 बे छेद में लई लीधा साइन भाग्या कोस स्क्वेर हमणां ज आव्युं हतुं tan sec साइन स्क्वेर भाग्या कोस स्क्वेर एटले tan स्क्वेर जो ज्यांथी त्रिकोणमितीय स्वरूप शीखवानुं शरू कर्युं हतुं ने संकलन माटे ए पाछुं आव्युं बधुं आ tan स्क्वेर tan स्क्वेरनुं संकलन करवानी रीत फिक्स sec स्क्वेर -1 सूत्र मूकवुं पड़े एटले tan sec एमनेम आनु सूत्र मूक्यो sec स्क्वेर x -1 आनु सूत्र थाय sec स्क्वेर -1 पर आगळथी माइनस गुणावो એટલે माइनस ना माइनस माइनस प्लस हवे सूत्र आई गया जुओ बधाना आनु संकलन sec
આનું 10x, આ 1નું x, કિંમત મૂકીએ, પાઈ મૂકું, sec પાઈ -1, 10 પાઈ 0 અને આ પાઈ માઇનસ 0 મૂકું, sec 0 1, 10 0 0 અને આ 0, આ -1, π/2, પાઈ -1 આ થઈ ગયો જવાબ. એકવાર ફરી બતાવી દઉં. જુઓ, આ 10 sec 10 તો કે sin upon cos 10 એટલે આ 1 upon cos, આ sin upon cos. cos લસા લઉં એટલે અંશનો છેદ, છેદનો છેદ ઉડી ગયો, છેદમાં 1 + sin થઈ ગયો. હવે સૂત્ર મૂકવાનું, sin આવે પછી 0 થી પાઈ તો a + b એટલે 0 + પાઈ, તો x ના સ્થાને પાઈ -x, પાઈ -x, પાઈ -x, a + b - x સૂત્ર મૂકી દીધું. આ બંને થઈ જાય sin x. હવે ગુણાવ્યા, પાઈ sin -x sin, છેદમાં 1 + sin અલગ અને સંકલન બી અલગ, એટલે આ રકમ થઈ ગઈ i અહીંયાથી, એટલે i મૂકી દીધો માઇનસ. આ પાઈ અચળ 12, આ sin upon 1 + sin, છેદમાં 1 + sin છે તો ઉપર નીચે 1 - sin ગુણાવી દીધા, એટલે છેદ થઈ ગયો 1 - sin². આ ડાબી બાજુ લઈ લો 2i, આ પાઈ અંદર ગુણાવું, sin -sin², આ છેદનો cos² થઈ ગયો 1 - એ બંને માલક, તો sin upon cos² એટલે 10 sec, ના થઈ ગયું 10². 10² ની રીત ફિક્સ, sec² -1, આગળથી માઇનસ ગુણાવું એટલે આ માઇનસ ને આ પ્લસ. આનું સંકલન sec, આનું 10, આ 1નું x, આ 0 થી પાઈ, આ લિમિટ. પછી તો લિમિટ મૂકો એટલે આ ઉડી જાય. ક્લિયર? જોઈ લો. હવે જુઓ, સ્વાધ્યાય 7માં એક 43 MCQ છે, આના બરાબર ખાલી જગ્યા. પહેલાં એ કરી દઈએ, પછી આગળના બે જોયા ને, એવો ત્રીજો દાખલો ઉદાહરણમાં છે, પછી કરીએ. જુઓ, આ શોધવું છે તો હું આને આઈ કહી દઉં. હવે જુઓ, આ એક્સના સ્થાને a + b - x મૂકી શકાય, એ તો આપણું સૂત્ર છે જ, આ મૂકી દીધા. હવે આ રકમમાં આપ્યું છે f(a + b - x) = fx, તો આના બરાબર fx મૂકી દીધું. આ બે ભેગા રાખી આ ગુણાવી દો, a + b fx dx માઇનસ આ x fx, સંકલન બી અલગ, કારણ એ આવી ગયું. જુઓ, આ અને a + b તો અચળ છે એટલે સંકલનની બહાર. આ ડાબી બાજુ લઈ લો, 2i, થઈ ગયું એમનું. તો i બરાબર a + b/2, આ થઈ ગયો જવાબ. MCQનો આ જવાબ છે. ઓકે, ક્લિયર? આનો અર્થ એવો થયો કે આ રકમને ધ્યાનમાં રાખો ને તો કે આ x નીકળી ગયો, જુઓ ખાલી fx છે, અને આગળ આ a + b/2 આવી ગયો. આગળ બે દાખલા કર્યા ને, એ બંને દાખલામાં એવું હોય. જુઓ, x ગુણ્યા સાઇનનું વિધેય હોય ને, પહેલાંમાં તો x upon 1 + sin, બીજામાં કંઈક x sec, તમને રકમ જુદી દેખાતી હતી પણ રીત આ હતી. એ બધે 0 થી પાઈ લિમિટ હતી. તો i બરાબર 0 થી પાઈ એટલે પાઈ વત્તા 0 એટલે π/2 આવી ગયું હશે, અને x નીકળી જાય ને એવું વિધેય વધે. જો પહેલી વારમાં x નીકળી ગયો હશે 1 upon 1 + sin હશે, અને બીજી વારમાં x નીકળી ગયો હશે sin upon 1 + sin હશે. એ બે દાખલા ફરીથી જોજો. આગળ π/2 આવી ગયું હોય અને અહીંયા x નીકળી ગયો હોય વિધેયમાંથી, બાકી જે સાઇનનું વિધેય હોય ને એ fx એ બચે. હજુ ત્રીજા દાખલામાં આવશે, ત્યાં ફરી બતાવું. ઓકે, આ જોઈ લો, MCQ થઈ ગયો. ઉદાહરણ 33,
આ પણ IMP. ટૂંકમાં પહેલો એક MCQ છોડો, એના સિવાયના 3 દાખલા આજના પહેલાં જ IMP છે. ક્લિયર? 4 માર્ક માટે. હો, જુઓ 0 થી પાઈ, એક્સના બદલે શું મૂકી દઈશ? પાઈ માઇનસ એક્સ. a પ્લસ બી એટલે 0 વત્તા પાઈ એટલે પાઈ આવે. તો એક્સના સ્થાને a પ્લસ બી માઇનસ એક્સ એટલે પાઈ માઇનસ એક્સ મૂકી દીધું. આ સાઇન એક્સ, આ કોસ સ્ક્વેર એક્સ. આ સ્ક્વેર છે એટલે નિશાની જોવાની જરૂર નહીં, કોસ સ્ક્વેર જ થાય. અને આ તો સાઇન એક્સ થાય જ. જો અલગ કરો, પાઈ સાઇન એક્સ એના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર અલગ. બીજું આ એક્સ સાઇન એક્સ એના છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર અલગ. અલગ કરી દીધું સંકલન સાથે એટલે આ રકમ આવી ગઈ. જોઈ લો, આઈ આ પાય આગળ. ઓકે, હવે જુઓ, આઈ ડાબી બાજુ લાવો એટલે 2i. તો આઈ બરાબર શું થઈ ગયું? પાઈ બાય 2. જો આ એક્સ નીકળી ગયો, પાઈ બાય 2 આવી ગયું. પહેલાં MCQ મેં કીધું એ આ વસ્તુ હોય. પણ અહીંયા હવે આપણે આગળ દાખલો ગણવાનું ચાલુ કરી દઈએ. આ તો ડાબી બાજુ આવશે, 2i થશે. પણ આ રકમ ગણવી હોય આપણને અનિયત સંકલનથી ખબર છે કે cos x બરાબર t આદેશ લેવો પડે. હવે cos x બરાબર t આદેશ લઉં એટલે વિકલન થશે માઇનસ સાઇન એક્સ dx dt. તો પછી સાઇન એક્સ dx બરાબર માઇનસ dt થઈ જાય. ઓકે, હવે જુઓ x0 લિમિટ એ બદલાય ને, તો t બરાબર x0 મૂકો cos 0 1, x પાઈ તો cos પાઈ એટલે -1. તો લિમિટ થશે 1 થી -1. i ડાબી બાજુ 2i પાઈ, i ડાબી બાજુ 2i આ પાઈ એમનો. લિમિટ આ 1 આ -1. સાઇન એક્સ dx એટલે માઇનસ dt અને આ છેદ થઈ ગયો 1 પ્લસ t સ્ક્વેર. આ ટી મૂકી દીધો. i બરાબર માઇનસ પાઈ બાય 2. આ માઇનસ આગળ 2 છેદમાં 1/1 પ્લસ ટી સ્ક્વેર. યાદ કરો સૂત્ર, tan ઇનવર્સ t. a વર્ગ વત્તા x વર્ગ, તો સૂત્ર થાય 1/a tan ઇનવર્સ x/a. પણ અહીંયા a 1 છે એટલે tan ઇનવર્સ x સીધો આ t છે. પહેલાં -1 મૂકો એટલે આ tan ઇનવર્સ -1, પછી માઇનસ આ tan ઇનવર્સ 1. આ માઇનસ પાઈ બાય 4, આ 1 એટલે પાઈ બાય 4, -1 એટલે માઇનસ પાઈ બાય 4, 1 એટલે પાઈ બાય 4. આ 4 લસા અથવા 45 વત્તા 45 છે, 45 45 90 અથવા 4 લસા. તો આ જવાબ થઈ ગયો પાઈ સ્ક્વેર બાય 4. 4 માર્ક માટે IMP એક વખત બોર્ડમાં પૂછાઈ ચૂકેલો પણ છે. ફરીવાર ઉદાહરણ 33, 0 થી પાઈ x sin x અપન 1 પ્લસ કોસ સ્ક્વેર. a પ્લસ બી એટલે 0 વત્તા પાઈ. તો એક્સના સ્થાને a પ્લસ બી માઇનસ એક્સ એટલે પાઈ માઇનસ એક્સ મૂકી દીધા. આ થઈ ગયું સાઇન એક્સ. આ સ્ક્વેર છે એટલે નિશાન જરૂર નહીં, કોસ સ્ક્વેર સીધું. પાઈ સાઇન અપન 1 પ્લસ કોસ માઇનસ એક્સ સાઇન અપન 1 પ્લસ કોસ સ્ક્વેર. અલગ પાડી દીધો છે, સંકલન બે અલગ એટલે આ અહીંયાથી રકમ આવી ગઈ. આઈ પાય અચળ આગળ. તો સાઇન અપન 1 પ્લસ કોસ સ્ક્વેર એટલે આ કોસ બરાબર ટીનો દાખલો દેખાય એટલે કોસ એક્સ બરાબર ટી આદેશ. તો વિકલન માઇનસ સાઇન એક્સ ડીએક્સ ડીટી. તો સાઇન એક્સ ડીએક્સ આ માઇનસ સામે માઇનસ ડીટી. લિમિટ x0 મૂકું તો t બરાબર કોસ 0 એટલે 1. આ x બરાબર પાઈ મૂકું તો t બરાબર કોસ પાઈ એટલે -1. તો લિમિટ થઈ ગઈ 1 થી -1 પાઈ. આ આઈ ડાબી બાજુ લાવવું એટલે 2i. આ માઇનસ dt, આ 1 પ્લસ ટી સ્ક્વેર.
પછી તો આનું આ માઇનસ આગળ 2/π/2 1/1 + t² તો કે tan ઇન્વર્સ t 1 - 1 પછી કિંમત મૂકો એટલે આવડી ગયો. ક્લિયર? સરસ દાખલો છે. આ 3 એક સરખા દાખલા કહેવાય. વચ્ચે એક MCQ જુદો લીધું. હજુ એક ઉદાહરણ કરાવું છું. 4 માર્ક મોસ્ટ IMP. ઉદાહરણ 45. આ પણ એક પૂછવા લાયક રકમ. ઓકે, જોજો. એક્સના સ્થાને a + b - x એટલે π - x મૂકી દઈ. ઓકે, હવે જુઓ આ સ્ક્વેર છે એટલે નિશાની જોવાની જ ના હોય. એટલે આ cos² ને આ sin² એમનામ જ થવાનું. તો પછી આ પાઈના છેદમાં a² cos² + b² sin² અલગ પાડી દઉં માઇનસ આ એક્સના છેદમાં a² cos² + b² sin² અલગ પાડી દઉં. રીત એની જ છે. જુઓ આગળ 3 દાખલા કરી રહ્યો જ છે. આ પાઈના છેદમાં આ એક્સના છેદમાં એટલે આ રકમ આવી ગઈ. જુઓ આ માઇનસ i. આ પાઈ તો અચળ છે. આગળ જુઓ આ i ડાબી બાજુ લઉં 2i થશે. 2 છેદમાં લઈ લો π/2. આ એક્સ નીકળી ગયો. એની બદલે શું આવી ગયું? a + b/2. એટલે MCQ જેવું છે. અને એક્સ નીકળી જાય, બાકી વિધેય બચે. હવે જો આ ડાબી બાજુ લઈશું 2i થશે. બધું ઓકે. અહીંયા એક રીત કહું છું, સાંભળજો. ટેક્સ્ટબુકમાં આ એક જ દાખલામાં આ રીત આવશે. પછી આ રીતના બીજા દાખલા હું એક્સ્ટ્રા કરાવું છું. અત્યારે આ રીત કહું છું, સાંભળજો. અને ચોપડીમાં તો આ દાખલાની રીત સાવ જુદી છે. આવડે તો કરજો. એ ના નથી, પણ હું કરાવું એ કરશો થોડું સહેલું પતી જશે. એકના છેદમાં a² cos² + b² sin² એને રીત કહેવાય. એકના છેદમાં cos² sin² હોય, cos² sin² અને અચળ, હજુ અચળે કહેવાય. અત્યારે ખાલી એટલું જ બોલું છું, પછીના દાખલામાં બોલીશ. એકના છેદમાં cos² sin² હોય તો ઉપર નીચે cos² થી ભાગી દેવાના. આ ડાબી બાજુ લાવો 2i પાઈ. આને ઉપર નીચે cos² થી ભાગું તો 1/cos² આવે અંશમાં. એટલે શું થઈ જાય? sec². આ cos² થી ભાગું એટલે a². અને આને cos² થી ભાગું તો sin²/cos². એટલે શું થઈ ગયું? tan² થઈ ગયું. અને પછી tan x = t આદેશ લઈ લેવાનો. આદેશ તો આનું વિકલન થશે sec² x dx dt થઈ જાય. આનું વિકલન લિમિટ જોઈ લઉં. x0 tan 0 એટલે 0, x = π. tan π એટલે 0 થાય. 0 થી 0 ની લિમિટ તો લખાય નહીં. તો શું કરીશું? એક સ્ટેપ ઉમેરી દો, પછી આ બધું કરીશું. કયું સ્ટેપ? 2i. રકમ તો સાચી લખી છે ને? ઓકે, 0 થી π સાચું છે. પાઈ જોજો, 0 થી π/2 sec² x dx a² + b² tan². અને અહીંયા 2 ગુણાઈ દો. કયું સૂત્ર લીધું યાદ કરજો કે આ 0 થી 2a હોય તો 0 થી a લખી શકાય ને આગળ 2 ગુણાઈ દેવાના. ક્યારે? તો કે અહીંયા a + f of 2a - x = fx. 2a એટલે આ પાઈ છે
તો સેક્સ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ એટલે સેક્સ સ્ક્વેર, ટેન સ્ક્વેર પાઈ માઇનસ એક્સ એટલે ટેન સ્ક્વેર. ટૂંકમાં એ સૂત્રનો ઉપયોગ થાય એફ ઓફ 2a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ બતાવે. આગળ એક દાખલામાં ઉપયોગ લીધું તો આ બીજા દાખલામાં. ઓકે, તો આ લિમિટ અડધી કરવાની, 0 થી n આગળ 2 ગુણાઈ દેવાના. અત્યારે પાઈ છે તો 0 થી પાઈ બાય 2 ને આગળ 2 ગુણાઈ દીધા. આ બે ગયા. હવે tan x બરાબર t આદેશ લઈશું. tan x બરાબર t આદેશ તો વિકલ્પ sec સ્ક્વેર x dx dt x0 તો t0 x પાઈ બાય 2. જોજો આ 0 મૂકો તો tan 0 એટલે 0 t0. આ પાઈ બાય 2 મૂકો તો tan પાઈ બાય 2 અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત ના કહેવાય, શું કહેવાય? ઇન્ફિનિટિવ. આ પણ એક દાખલામાં લીધું હતું મેં, ત્યારે તમને કીધું હતું કે હજી એક દાખલામાં ઉપયોગ કરીશ. tan પાઈ બાય 2 એટલે ઇન્ફિનિટિવ, એ આ દાખલો. ઓકે, તો આવા બે દાખલા થયા. જુઓ, આ સૂત્રનો ઉપયોગ થયો હોય, આ પાઈ બાય 2. તમે તો સીધું યાદ રાખો તો ચાલે કે આ પાઈ બાય 2 કરીને આગળ 2 ગુણાઈ દેવાના. અને આ ઇન્ફિનિટિવ tan પાઈ બાય 2. આગળ એક દાખલામાં હતું, આ બીજા દાખલામાં. તો i બરાબર લિમિટ થઈ જાય 0 થી ઇન્ફિનિટિવ. આ sec સ્ક્વેર x dx એટલે dt. આ a સ્ક્વેર b સ્ક્વેર t સ્ક્વેર. આ t મૂકી દીધો. સૂત્ર આવી ગયું 1 અપન a વર્ગ પ્લસ x વર્ગ 1 અપન a tan ઇનવર્સ x અપન a. x એટલે આનું વર્ગમૂળ. તો આ x નથી, અત્યારે bt છે તો એનું વિકલન થાય b, એનાથી ભાગવાનું. અને લિમિટ 0 થી ઇન્ફિનિટિવ. આ ઇન્ફિનિટિવને ગમે તે ગુણાવો ઇન્ફિનિટિવ જ થાય અનંતને. એટલે b અપન a ગુણ્યા ઇન્ફિનિટિવ, ટૂંકમાં ઇન્ફિનિટિવ. માઇનસ 0 મૂકવું એટલે tan ઇનવર્સ 0. આ પાઈ બાય 2, આ તો 0. તો જવાબ આવી ગયો પાઈ અપન 2ab. ઉદાહરણ જ છે, જોઈ લો. પાઈ સ્ક્વેર આવે છે. પાઈ સ્ક્વેર ક્યાંથી આવ્યો? પાઈ સ્ક્વેર અપન 2ab આવે છે. હા, આવી રહ્યો આ પાઈ. એક ભૂલ કરીએ ને એટલે 10 ભૂલ થાય. આ પાઈ લઈ ગયો આગળ લખવાનો. જો આવી રહ્યો પાઈ. બે ઉડાડ્યા. આ પાઈ તો લખવો પડે ને, આદેશ લીધો તો આ પાઈ, આ પાઈ, આ પાઈ એટલે આ પાઈ સ્ક્વેર થઈ ગયો છે. ઉદાહરણમાં જુદી રીત છે, એ ફાવે તો એ બી ગણી શકો છો, પણ મને એ રીત અઘરી લાગે છે. એના કરતાં સહેલું લાગે. એકવાર ફરીથી કહી દો, 2 વાર ભૂલ કરી એટલે હવે ફરીથી જોઈ લઈએ. જુઓ, પહેલું તો આ એક્સના સ્થાને a પ્લસ b માઇનસ એક્સ એટલે અત્યારે 0 વત્તા પાઈ એટલે પાઈ, તો પાઈ માઇનસ એક્સ. આ પાઈ માઇનસ. હવે આ તો ખબર છે કોસ સ્ક્વેર જ થાય ને સાઇન સ્ક્વેર જ થાય. સ્ક્વેર છે એટલે નિશાન જોવાની જરૂર નથી. તો પાઈના છેદમાં અલગ માઇનસ આ એક્સના છેદમાં અલગ. એટલે આ રકમ આવી ગઈ. જોઈ લો આઈ. તો આઈ મૂકી દીધો. આ પાઈ અચળ છે 12. આ આઈ ડાબી બાજુ લાવું 2i. આ પાઈ. અહીંયા એક રીત છે, એકના છેદમાં કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર હોય તો ઉપર નીચે કોસ સ્ક્વેરથી ભાગી દેવાના અંશ છેદને. એટલે આ થઈ ગયું સેક સ્ક્વેર. 1 અપન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર. આ કોસ સ્ક્વેર ઉડી ગયું. આ ટેન સ્ક્વેર. આ રીત હમણાં એક્સ્ટ્રા દાખલા લઈને કરાવું છું. હવે જુઓ, અહીંયા tan x બરાબર t આદેશ તો લેવો જ છે, તો ફિક્સ છે. એટલે આ sec સ્ક્વેર x dx એટલે dt. આ રીત જ એ છે, ઉપર નીચે કોસ સ્ક્વેર ભાગો એટલે છેદમાં tan સ્ક્વેર આવશે. tan x બરાબર t આદેશ લઈ લેવાનો. પણ આ બે 0 0 થાય એટલે ખબર પડી કે આ બે 0 0 ના થાય ભાઈ. તો કે આને પાઈ બાય 2 લખી આગળ 2 ગુણાઈ દો. કારણ કે જો f ઓફ 2a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ થતું હોય, અહીંયા થાય આ 2a છે, sec સ્ક્વેર પાઈ માઇનસ એક્સ, tan સ્ક્વેર પાઈ માઇનસ એક્સ, એનું એ જ રહી. ટૂંકમાં f ઓફ 2a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ થતું હોય તો 0 થી 2a ની બદલે 0 થી a લખી આગળ 2 ગુણાઈ શકાય. એવું એક નિયમ આપણે કરેલો હતો, એક દાખલામાં ઉપયોગ કરેલો હતો. આ બીજા દાખલામાં એટલે આ 0 થી પાઈ બાય 2 કરી આગળ 2 ગુણાઈ દીધા. આ બે ગયા, આ પાઈ રહેશે. ધ્યાન રાખજો, tan x બરાબર t આ દેશે તો ખબર પડે છે. x બરાબર 0 તો tan 0 એટલે 0. x બરાબર પાઈ બાય 2 તો tan પાઈ બાય 2 એટલે અવ્યાખ્યાયિત નહીં, ઇન્ફિનિટિવ.
બીજી વાર આવ્યું એટલે ઇન્ફિનિટી થઈ ગયું, એટલે આ 0 થી ઇન્ફિનિટી આગળ પાઈ છે, આ સેક્સ સ્ક્વેર ડીએક્સ એટલે ડીટી ના ટી મૂકી દીધો. આ સૂત્ર આવી ગયું 1 અપન એ એટલે આ પાઈ અપન એ ટેન ઇનવર્સ એક્સ એટલે આનું વર્ગમૂળ બીટી અપન એ. તો આ એક્સ નથી એટલે ટી નથી બીટી છે તો એનું વિકલન બીથી ભાગી દીધું. હવે ઇન્ફિનિટિવને ભાગો ગુણો ઇન્ફિનિટિવ થાય એટલે આ ટેન ઇનવર્સ ઇન્ફિનિટિવ માઇનસ ટેન ઇનવર્સ 0 0 જેવું 0 મૂકો એટલે બધું 0 થઈ ગયું, ઇન્ફિનિટિવ મૂકો એટલે બધું ઇન્ફિનિટિવ. ટેન ઇનવર્સ ઇન્ફિનિટિવ એટલે ફરી પાઈ બાય ટુ ઊંધું, ટેન પાઈ બાય ટુ ઇન્ફિનિટિવ તો ટેન ઇનવર્સ ઇન્ફિનિટિવ એટલે પાઈ બાય ટુ. આને ગુણાવી દો પાઈ સ્ક્વેર અપન 2 એ બી જવાબ થઈ ગયો. ક્લિયર? હવે જુઓ આપણે 7.8 બાકી છે, એક એ અલગ જ રીત છે આખી એટલે બાકી મૂકેલું છે. ઓકે, બાકી બધું પતી ગયું. નિયત સંકલન બી એક 7.8 જ બાકી છે આ ચેપ્ટરમાં. એ આખી એક જુદી જ રીત છે, એ પછી નવા લેક્ચરથી ચાલુ કરીશું. આજે હું તમને આજે હું બોલું છું એ રીતના એક્સ્ટ્રા દાખલા કરાવું છું. ટૂંકમાં આજે એક MCQ 4 દાખલા પહેલાં જોયા, એ ચારે ચાર IMP. ઓકે, હવે જુઓ આ રીત સંકલન પ્રકરણમાં છે, એક દાખલો છે ચોપડીમાં, એટલે બહારનો પૂછાય રકમ તો કહેશે ચોપડીમાં તો છે જ, એવો જ પૂછ્યો છે. તમને ખબર છેલ્લા વર્ષે જ બહારનો પૂછાણું હોય, પણ એ પ્રકારનું એક ચોપડીમાં આપણે ભણી ગયા એવું જ હતું, ખાલી 2 સ્ટેપ વધારે હતા એટલે ચાલે, પૂછાય. તો આ રીત સંકલનમાં છે જ, ટેક્સ્ટબુકમાં નથી, ખાલી હમણાં છેલ્લા દાખલામાં વચ્ચે ઉપયોગ હતો. જોજો રીત શું છે. એકના છેદમાં હું આવું કહું રીતને a પ્લસ બી કોસ સ્ક્વેર પ્લસ સી સાઇન સ્ક્વેર ઓર એકના છેદમાં a કોસ સ્ક્વેર, આ એમનેમ લખું તો બી લખું, ચલો ને એમાં હું સી સાઇન સ્ક્વેર ઓર એકના છેદમાં a પ્લસ બી કોસ સ્ક્વેર और एकना छेदમાં a પ્લસ સી સાઇન સ્ક્વેર. તો જુઓ કેટલી વસ્તુ લખી, 4. ટૂંકમાં રકમ તમને 4 પ્રકારની દેખાય. હું આને કહું બધું એક જ છે. શું કામ? આ પહેલું ખાલી જોવાનું, એકના છેદમાં a પ્લસ બી કોસ સ્ક્વેર પ્લસ સી સાઇન સ્ક્વેર, એને ગુજરાતીમાં કહેવાય એકના છેદમાં અચળ કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર. અચળ કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર આ 3 અથવા આ 3માંથી કોઈ પણ 2 હોય. આ 3માંથી કોઈ પણ 2, પહેલાં આ 2 લીધા, પછી આ 2 લીધા, પછી આ 2 લીધા, થઈ ગઈ 4 રકમ. ગુજરાતીમાં ખાલી એક વાક્ય, એકના છેદમાં અચળ કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર આ 3 અથવા 3માંથી કોઈ પણ 2 હોય તો અંશ છેદને કોસ સ્ક્વેર વડે ભાગો. એક્સ નથી લખતો, ચલ જે હોય એ લખાય, લખું એક્સ, ચલો એક્સ, પછી જે હોય એ ભાગજો. બોલો ક્લિયર? બીજું આ પહેલું સ્ટેપ કહેવાય, છેદમાં સેક્સ સ્ક્વેર એક્સ હોય તો 1 પ્લસ ટેન સ્ક્વેર મૂકવા. જો છેદમાં સેક્સ સ્ક્વેર આવે, આગળમાં તો છેદમાં સીધો ટેન સ્ક્વેર જ આવી ગયો, અચળ અને ટેન સ્ક્વેર, પણ જો છેદમાં સેક્સ સ્ક્વેર આવે, આ રકમ હોય ને અચળ, તો છેદમાં સેક્સ સ્ક્વેર આવે તો એની જગ્યાએ પહેલાં શું મૂકી દેવાના? 1 પ્લસ ટેન સ્ક્વેર. અને પછી છેલ્લું સ્ટેપ nx બરાબર, ત્યાં નીચે લખી નાખું, ત્યાં દાખલો ગણાય ટી આદેશ. બોલો ક્લિયર? શું રીત ફિક્સ કરી? એકના છેદમાં અચળ કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર આ 3 અથવા 3માંથી 2 હોય તો પહેલાં અંશ છેદને કોસ સ્ક્વેર ભાગી દો. હવે જો છેદમાં અંશને કોસ સ્ક્વેર ભાગવું એટલે 1 અપન કોસ સ્ક્વેર સેક્સ સ્ક્વેર થઈ ગયો, અંશમાં તો જોઈએ જ. છેદમાં સેક્સ સ્ક્વેર હોય, આ અચળ હોય ને આવશે, આ રકમમાં આવે, આ પ્રકારમાં આવે, આ પ્રકારમાં આવે, તો એને પહેલાં 1 પ્લસ ટેન સ્ક્વેર મૂકી દેવાનું, છેદમાં સેક્સ સ્ક્વેર નહીં. 1 પ્લસ ટેન સ્ક્વેર મૂકી 10માં બદલી નાખવાનું,
પછી 10x બરાબર t આદેશ લેવાનો. જો એક રકમ આપું, આ લઉં છું. અનિયત સંકલનમાં હોય, પછી નિયતમાં લિમિટ લગાડી દો એટલે નિયત થઈ જાય, એનાથી કંઈ ફેર ના પડે. એટલે આપણે દાખલા અનિયતમાં કરશું. તમારે જે લખ્યું એ રકમ બોલો. 3 3 4 5 લખું. 4 cos સ્ક્વેર 5 sin સ્ક્વેર 3 4 5 લખ્યા. એક એક લખવા હોય તો ચાલો, અત્યારે હવે લખાઈ ગયા. ચાલો ચાલશે. જોજો, અંશ છેદને cos સ્ક્વેરથી ભાગું એટલે sec સ્ક્વેર dx થઈ ગયા. આ 3 ભાગ્યા cos સ્ક્વેર એટલે 3 sec સ્ક્વેર. આ 4 અને આ 5 tan સ્ક્વેર. આ cos સ્ક્વેર ગયો, sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર tan સ્ક્વેર. હવે જો આવું થાય, આ sec સ્ક્વેર આવ્યા તો 1 + tan સ્ક્વેર મૂકી દો. 1 + tan સ્ક્વેર મૂકી 3 ગુણા આવ્યા એટલે 3 + 3 tan સ્ક્વેર. આ 4 ને 3 7, આ 5 ને 3 8 tan સ્ક્વેર થઈ ગયું. આ રીતે છેદમાં sec સ્ક્વેર હોય તો પહેલાં એને 1 + tan સ્ક્વેર મૂકીએ એટલે હવે ખાલી છેદમાં અચળ અને tan જ વધે. હવે 10x બરાબર t આદેશ. ખ્યાલ જ છે તમને. શું થઈ ગયું? sec સ્ક્વેર x dx dt. આ dx એ સરખો લખી નાખો. I બરાબર આ dt 8 t સ્ક્વેર થઈ ગયું. a વર્ગ વત્તા x વર્ગ આવી ગયું સૂત્ર. શું થશે સૂત્ર? 1/a √7 i સ્ક્વેર tan ઇનવર્સ x upon a પ્લસ c. x એટલે આનું વર્ગમૂળ, તો 8નું 2√2 અને t નથી, 2√2 t છે એટલે એના વિકલન ટૂંકમાં સહગુણક 2√2 થી ભાગી દીધા. 8/2 આ વર્ગમૂળ 14 tan ઇનવર્સ 2√2 અને t એટલે પાછો શું મૂકી દઉં? tan x પ્લસ થઈ ગયો. ટૂંકમાં આ રીત એનો પહેલો દાખલો. નંબર આપી દો. ચાલો આ જોઈ લો, પછી આગળ એક બે કરાવું. બીજો દાખલો જુઓ. ખાલી અચળ અને cos સ્ક્વેર લખ્યા. ઓકે, અંશ છેદને cos સ્ક્વેરથી ભાગી દો. sec સ્ક્વેર x. આ 1 + tan સ્ક્વેર મૂકું 3 + 3 tan સ્ક્વેર. 3 ગુણાઈ દીધા. tan સ્ક્વેર -1 3 ઓછા 4 ઓછા tan x બરાબર t આદેશ. sec સ્ક્વેર x dx dt. થઈ a વર્ગ ઓછા x વર્ગ ઓછા a વર્ગ 1/2a log માનક x માઇનસ a x પ્લસ. સૂત્ર તો અહીંયા જે આવે મૂકવાનું, પણ આ x નથી એટલે કે t નથી, √3t છે. તો એના વિકલન એટલે કે આ સહગુણક જે હોય ને એનાથી ભાગી દેવું પડે. અને છેલ્લું t ની કિંમત
प्लस सी थी गयु क्लियर। त्रीजो ओके जुओ पहली बार मैं 1/में अचल कोस स्क्वेर साइन स्क्वेर बधा लीधा पछी अचल और कोस स्क्वेर लीधा हवे अचल और साइन स्क्वेर लઉં છું અને 1/में कोस स्क्वेर और साइन स्क्वेर ए उदाहरणमां हतुं थई गई 4 प्रकारनी एक एक रकम ओके ऊपर नीचे कोस स्क्वेर थी भागी दो आ 1/कोस स्क्वेर एटले सेक्स स्क्वेर प्लस आ 3 tan स्क्वेर ओके छेद में सेक्स स्क्वेर होय तो फिक्स थई गयुं 1 + tan स्क्वेर मूकवानुं एटले आ थई जाय 1 + 4 tan स्क्वेर 3 ने 1 4 थई गया। हवे tan x बराबर t आदेश तो सेक्स स्क्वेर एक्स डी एक्स डी टी आ मूकी दो डी टी आ 1 + 4 t स्क्वेर सूत्र आई गयु ए वर्ग वत्ता एक्स वर्ग 1/a ए तो 1 है tan इनवर्स x/a प्लस c तो आनु वर्गमूळ 2t ए तो 1 है आ टी नहीं 2t है एटले एना विकलन 2 थी भागी दीधा अने 2 नी किंमत टी नी किंमत थशे tan x बोलो ख्याल आवे क्लियर है आ रीत। चौथो नंबर आपी दो ना 3 है तो 4 आम तो तमे जाते रकम लखो तो करी सको पण तमे जाते नहीं करो એટલે मारे आपवू पड़े 1 करशो ओके आ बे एक्स्ट्रा है आज रीतना ए तमारे गणवाना एटले 5 थई गया। हजू पूछाय एटले कई आ मैं कीधी 5 रकम में एक पूछाયું ना होय आ रीत आवड़े अने पेलुं उदाहरण सरस रीते आवड़ी जाए क्लियर करो एटलुं तैयार। हजू आ 7.11 में एक दाखलो बाकी रही गयो है अलग ज रकम है कोई रीत नहीं एम बाकी रही गयो है आ कर दईए जुओ रकम मोटी है तमे भी पहला रकम वाँचो टेक्स्टबुक में एफ और जी एफ एक्स = एफ ऑफ ए - एक्स और जी एक्स = जी ऑफ ए - एक्स जी एक्स + जी ऑफ ए - एक्स = 4 द्वारा व्याख्यायित विधेय हो तो 0 थी एफ एक्स जी एक्स बराबर आ साबित करवू छे। dx तो होय ज हो भाई भूलाई गयो छे आ रकम। हवे जुओ सूत्र तो आमां एक ज छे नियत संकलन में a + b - x मूकी दे x ना स्थाने एटले x ना स्थाने 0 + a एटले a - x मूकी दीधा। हवे जुओ एफ ऑफ ए - एक्स = एफ एक्स मूकी दो और जी ऑफ ए - एक्स = 4 ओछा जी एक्स मूकी दो। पहलू आ तो फिक्स स्टेप है a + b - एक्स एटले अहींया a - एक्स एक्स ना स्थाने मूकी दीधा। हवे रकम में बे किंमत एफ ऑफ ए - एक्स तो के एफ एक्स जी ऑफ ए - एक्स तो आ जी एक्स सामे जवा दीधा 4 ओछा जी एक्स मूकी दीधा। आ गुणाईने अलग पाड़ दो 4f(x) dx संकलन अलग माइनस
fx gx dx આ જો રકમ આવી ગઈ તો આ તો છે જ આ 4 તો અચળ બાર આ રકમ આવી આ ડાબી બાજુ લઈ લો 2i ઓકે 2 થી ભાગી દો એટલે 2 દુ 4 2 આવી ગયો સાબિત કરો તો આવી ગયો જવાબ 7.11 માં એક બાકી રહી ગયો તો એટલે કરાવી દીધો સહેલો જ છે કશું નથી ઓકે તો હવે આપણે એક સ્વાધ્યાય બાકી છે 7.8 એ અલગ જ રીત છે પાછી ત્યાંથી નવા લેક્ચરમાં શરૂ કરીશું આજે અહીંયા સુધીનું કરી દો તૈયાર ઓકે મળીએ નવા લેક્ચરમાં